અંધારાના ઉંબર ઉપર પ્રગટાવો એક દીપ, અંધારાને અજવાળાને લાવી દો સમી. અંધારાના મહાસાગરમાં અજવાળાનો દ્વીપ, અંધારાના મહાસાગરમાં અજવાળાનો દ્વીપ, અડધો તરતો અડધો ડૂબતો ઝલમલ એક પ્રદીપ. અંધારાની છીપ મહી જો અજવાળાનું મોતી, અંધારાની છીપ મહી જો અજવાળાનું મોતી, ખોલી ખોલી છીપલીઓને લઈ લો ગોતી ગોતી. અંધારાની છીપ મહી આ અજવાળાનું ચણ, અંધારાની છીપ મહી આ અજવાળાનું ચણ, કિરણ બનીને વેરાતું અહીં કોણ બની કણ કણ. અંધારાના તાણા અને અજવાળાના વાણા, અંધારાના તાણા અને અજવાળાના વાણા, ચંદ્ર સૂરજની છાડ પરે શા બનતા પોત મજાના. અંધારાના ઉંબર ઉપર પ્રગટાવો એક દીપ, અંધારાને અજવાળાને લાવી દો સમી. નમસ્તે મિત્રો, હું સતીશ વ્યાસ યુટ્યુબ ચેનલ શબ્દના ઓજાસમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌને નૂતન વર્ષના અભિનંદન. આપણે એવી આશા રાખી કે નવું વર્ષ સરસ રીતે જાય, કોરોનામાંથી આખી દુનિયા બહાર આવે અને પોતાની અસલ ગતિ પ્રાપ્ત કરે. મિત્રો, આજ સુધીમાં અમે 71 વિડીયો બનાવ્યા છે, જેમાં ગુજરાતી સાહિત્યના વિવિધ સ્વરૂપોને આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે, જેવા કે કવિતા, વાર્તા, નાટક, નિબંધ, હાસ્યલેખ વગેરે વગેરે. તો ગુજરાતી સાહિત્યને માણવા માટે જોતા રહો શબ્દના ઉજાસમાં અમારી યુટ્યુબ ચેનલ. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. મિત્રો, આજે મેં મારી રચેલ કવિતાથી આજના વિડીયોની શરૂઆત કરી છે. અંધારા અને અજવાળાની સહોબ સ્થિતિ આપણે સૌ જિંદગીમાં અનુભવતા હોઈએ છીએ. થોડા સમય પહેલા ગુજરાતી સાહિત્ય પરિષદની ચૂંટણી થઈ. ત્રણેય ઉમેદવારના આપણે ઇન્ટરવ્યુ કરેલા અને એમાંથી મુરબ્બી શ્રી પ્રકાશ શાહ વિજેતા બન્યા અને નવા વરાયેલા પ્રમુખ, જે વિધિસર હવે પછીના અધિવેશનમાં પ્રમુખ બનશે. ગુજરાતી સાહિત્ય પરિષદ વિશે આપણી ચિંતા કે આપણી નિસ્બત કે આપણી કાળજી માત્ર ઇલેક્શન પૂરતી ન હોવી જોઈએ. આપણે એકવાર વોટ આપીએ અને પછી 3 વર્ષ માટે સૂઈ જતા હોઈએ છીએ અને પછી અચાનક જાગીને પૂછીએ કે પરિષદે શું કર્યું, તો એ યોગ્ય નથી. એના માટે આપણે પણ જાગૃત રહેવું પડશે અને પરિષદને પણ જાગૃત રાખવી પડશે. તો એ ઉપક્રમ અહીં હાથ ધર્યો છે અને આજે પરિષદ વિશેના કેટલાક પ્રશ્નો પરિષદ સાથે જોડાયેલા એક વિદ્વાન પ્રાધ્યાપક, હવે તો નિવૃત્ત પ્રાધ્યાપક શ્રી રમણ સોની સાથે આજે ગોષ્ઠી કરીશું. આપણે શ્રી રમણભાઈનો થોડોક ટૂંકમાં પરિચય આપી દો. શ્રી રમણભાઈ સોની, તેઓ અનુવાદક છે, સંપાદક છે, વિવેચક છે. તેમણે પ્રવાસ વર્ણનો આપ્યા છે, સામયિક ચલાવ્યું છે. શ્રી રમણભાઈ 1980 થી 1985 સુધી સાહિત્ય કોશના સંપાદક હતા. તેમણે પ્રત્યક્ષ સામયિક 25 વર્ષ સુધી ચલાવ્યું. પ્રત્યક્ષ ગ્રંથ વિવેચનનું સામયિક હતું, જે આપણે ત્યાં ગ્રંથ બંધ પડ્યું વિવેચન, પુસ્તક સમીક્ષાનું સામયિક. એ પછી રમણભાઈએ પ્રત્યક્ષ શરૂ કર્યું અને 25 વર્ષ સુધી તેમણે ચલાવ્યું. હાલમાં તેઓ જર્નલ સંચયનના એડિટર છે. અમેરિકાથી નીકળતું સામયિક છે. રમણભાઈએ 38 વર્ષ બરોડાની MS યુનિવર્સિટીમાં ગુજરાતીના અધ્યાપક તરીકે કામ કર્યું. એ પહેલા તેઓ ઈડર કોલેજમાં પ્રિન્સિપાલ પદે હતા. રમણભાઈને કમળાશંકર પંડ્યા એવોર્ડ મળ્યો છે તેમના કોન્ટ્રીબ્યુશન માટે. તેમને વિવેચન સંગ્રહોને ગુજરાતી સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદ બંનેના પારિતોષિકો મળેલા છે. ગુજરાતી સાહિત્ય અકાદમી માટે સમયદર્શી સાહિત્ય સંદર્ભ કોશ ભાગ 1 થી 4 તેમણે તૈયાર કરેલા. ગુજરાતી સાહિત્ય પરિષદના 1 થી 4 ભાગના ઇતિહાસમાં પણ તેમણે કામ કરેલું છે. તેમનું એક અનુવાદનું પુસ્તક છે તોત્તો ચાંદ, તેની 17 આવૃત્તિઓ થઈ છે.
તો આવા સજ્જ અને સજ્જન વ્યક્તિ શ્રી રમણભાઈ સોની સાથે આજે આપણે પરિષદ અંગે વાર્તાલાપ કરીશું. રમણભાઈ એ પરિષદમાં કામ કર્યું છે. રમણભાઈએ સાહિત્ય અકાદમીમાં પણ કામ કર્યું છે અને તટસ્થ વિવેચક છે, નિર્ભીક વિવેચક છે. પોતાને જે લાગે તે સોય ઝાટકીને કહેવાની અને લખવાની તેમને આદત પણ છે અને એ સારું પણ છે. આવા વ્યક્તિઓ આપણને જીવંત રાખે છે, જાગૃત રાખે છે. તો રમણભાઈ સાથે આપણે પરિષદ અંગેની ગોષ્ઠી કરીશું. મિત્રો, આ વિડીયો પર લીધેલો ઇન્ટરવ્યૂ છે એટલે કાઉન્ટર ક્વેશ્ચન શક્ય નથી. રમણભાઈને મેં સવાલો મોકલી આપેલા અને એના એમણે જવાબો બનાવીને મોકલી આપ્યા છે. સાહિત્ય પરિષદની ચૂંટણી આ વખતે બહુ જ ઉત્તેજક હતી. ઘણી બધી ચર્ચાઓ થઈ, ઇન્ટરવ્યૂઝ થયા, સોશિયલ મીડિયાનો પણ લાભ મળ્યો પરિષદની ચૂંટણીને અને શ્રી પ્રકાશ શાહ લગભગ 35-40 વોટની સરસાઈથી જીત્યા. તો આપણે રમણભાઈ પાસેથી જાણીએ કે પરિષદ પ્રમુખ અને મંત્રીઓ પાસેથી ગુજરાતી સાહિત્યના રસિયાઓએ શું આશા રાખવી જોઈએ, કેવી આશા રાખવી જોઈએ. ગુજરાતી સાહિત્ય પરિષદ એ આપણી સૌથી જૂની અને સૌથી મોટી એવી એક પ્રતિષ્ઠિત સાહિત્ય સંસ્થા છે. પણ તમે કહો છો એ બરાબર છે કે અત્યારે બહુ દોડાયેલી સ્થિતિ છે અને એને કારણે ઘણી ચિંતાજનક સ્થિતિ છે. કારણ કે છેલ્લા થોડાક વર્ષોમાં પરિષદમાં જાણે કે એક પ્રકારની નિષ્ક્રિયતા, અક્રિયતા એ વ્યાપેલી રહી. સિદ્ધાંશુભાઈ જ્યારે પ્રમુખ થયા, આપણા એક બહુ જ મોટા કવિ, આપણા એક વરિષ્ઠ કવિ અને દેશ વિદેશમાં જાણીતા એવા એક મીમાંસક, એ જ્યારે પ્રમુખ થયા ત્યારે એમની પાસેથી ઘણી આશાઓ અને ઘણી અપેક્ષાઓ હતી કે કંઈ નવી એક કાયાપલટ થશે અને એ બહુ સ્વાભાવિક હતું એવું આપણને થાય તે. પણ પછી થતું ગયું બધું અસ્વાભાવિક, ઘણું બધું અસ્વાભાવિક થતું ગયું. કોઈ મહત્વના કાર્યો થયા નહીં, જૂના કાર્યો અટવાયેલા રહ્યા અને એને કારણે દિવસે દિવસે એની વિશ્વસનીયતા ઓછી થતી ગઈ. બીજું એ થયું કે પ્રમુખે જે માર્ગદર્શન આપવું જોઈએ, જે દોરવણી આપવી જોઈએ, એને એટલે કેટલીક વાર દોર પોતાના હાથમાં લેવા જેવું પણ થયું અને એને કારણે રાગ દ્વેષ જેવા તત્વો પણ પ્રવેશ્યા. એ કંઈ બહુ ગમે એવી વાત નહોતી, પણ એ બધું થયું. એને કારણે આ પરિષદની આવી એક પ્રકારની વિશ્વસનીયતા પર, એની ઇમેજ પર અસર થઈ. છેલ્લે તો જે સંવાદિતા હોવી જોઈએ પ્રમુખ અને મંત્રીઓ વચ્ચેની, એ પ્રમુખ અને મંત્રીઓ વચ્ચેની સંવાદિતા જોખમાય એવા ઈમેલ વાયરલ થયા, લોકોના વ્યાપક રીતે ધ્યાનમાં આવ્યા. એની સૌથી મોટી અસર પરિષદની ઇમેજ પર થઈ. પરિષદની ઇમેજ ખરડાઈ, બલકે પરિષદની ઇમેજ ઘવાઈ ગઈ. અને એવા સંજોગોમાં, આવી પરિસ્થિતિમાં આ નવી ચૂંટણીઓ થઈ અને નવા પ્રમુખ તરીકે પ્રકાશભાઈ આપણને મળ્યા. એટલે હવે આપણી સૌથી મોટી અપેક્ષા તો એ જ રહે કે જે નવા પ્રમુખ છે એણે આ આખા સૌથી પહેલું કામ તો આ જે ઘવાયેલી ઇમેજ છે પરિષદની, એની માવજત કરવી પડશે, એને સરખી કરવી પડશે. જે પડેલા ખાડા છે તે પૂરવા પડશે. અને સૌથી મોટું તો એ છે કે જે આ સંદેહ હોય છે કે ઉત્તમ માણસો પણ ઉત્તમ કામ કરશે કે શું થશે, એ સંદેહને ધીમે ધીમે એમણે મટાડવો પડશે. અને મતદારોએ જે વિશ્વાસપૂર્વક એમને મત આપ્યા છે એમને માટે એમણે કંઈ સક્રિયતા પરિષદમાં કરવાનું તો એ છે, સાહિત્ય કાર્યો થાય, વિદ્યા કાર્યો થાય, પરિષદ જે સાહિત્ય રસિકો છે ત્યાં સુધી પ્રસરે અને વૈશ્વિક સાહિત્યને લઈને ઘણા મોટા કાર્યક્રમો એમાં થાય, એ કરવાનું હોય છે. અને એટલે આને સંવાદિતા ઊભી કરવાની હોય છે. બીજું કે માત્ર પ્રમુખ કંઈ એકલા કશું કરી શકતા નથી હોતા, મંત્રીઓની ભૂમિકા, એમનો રોલ પણ બહુ મહત્વનો છે. એટલે હવે આપણને કેવા મંત્રીઓ મળશે તે બહુ મહત્વનું છે. ખરેખર તો પરિષદ જેવી એક સંસ્થા, એના મંત્રીઓ કેવા હોય કે જેની પોતાની ઉત્તમ સાહિત્ય કારકિર્દી હોય અને જેની પાસે કલ્પનાશીલ વહીવટી શક્તિ હોય, કેવળ વહીવટી શક્તિ નહીં. કારણ કે આ કોઈ એવી કોઈ સંસ્થા નથી આ કે જેમાં માત્ર વહીવટથી ચાલશે. કલ્પનાશીલ વહીવટ હોવો જોઈએ અને કલ્પનાશીલ કાર્યો થવા જોઈએ. એટલે આપણે કેવા મંત્રીઓ આવે છે તેના પર પણ ઘણો બધો આધાર છે અને પ્રમુખ એ બધાની સાથે કેવી રીતે કામ પાડે છે તે બધો આધાર છે. અને એમ કરીને જો સંદેહ ટળશે તો મને લાગે કે કામ થશે. એટલે અત્યારે પરિષદ ઘણી નિર્ણાયક સ્થિતિમાં છે. એ નિર્ણાયક સ્થિતિમાંથી
કેવો રસ્તો નીકળશે, તે માટે તો આપણે એમ કહી શકીએ કે હોપ ફોર ધ બેટર. સાહિત્ય પરિષદ સામે એક ફરિયાદ સતત હોય છે કે બધા કામો અધૂરા છે, કોઈ કામો થતા નથી, નવા કામો થતા નથી. તો આપણે રમણભાઈ પાસે જાણીએ કે એવા કયા કાર્યો અધૂરા છે જેનાથી લોકોમાં વ્યાપક અસંતોષની ભાવના ફેલાય છે, અથવા તો કયા કાર્યો પરિષદે કરવા જોઈએ. તો એના વિશે થોડીક માહિતી આપણે રમણભાઈ પાસેથી મેળવીએ. પરિષદ જેવી સંસ્થા જ કરી શકે અને એણે જે કર્યા છે એવા કેટલાક બહુ જ અગત્યના કાર્યો નજીકના કેટલાક વર્ષોમાં અટકી ગયા છે કે સમેટાઈ ગયા છે. એની વાત મેં નિરીક્ષકમાં કરી જ છે. જેમ કે સાહિત્ય કોશ, જેની વાત પછી આપણે કરીશું. પણ અનુવાદનું કેન્દ્ર, પરિષદે અનુવાદ કેન્દ્ર શરૂ કર્યું, અલબત્ત કોઈના દાનથી જે શરૂ કર્યું હશે, પણ પછી એનું એક પણ કામ આપણી સામે આવ્યું ખરું? પરિષદના જે પ્રમુખો હતા છેલ્લા 2 કે 3, તે વિશ્વ સાહિત્યના અભ્યાસી, અનુવાદ કરનારા એવા હતા, અને છતાં એમણે અનુવાદ કેન્દ્રને વિકસાવવાનું, એને આગળ લઈ જવાનું શા માટે ન કર્યું એમ આપણને થયા કરે. અનુવાદના વર્ગો પણ પરિષદે શરૂ કર્યા હતા અને એ પણ પછી એ કામ અટકી ગયું. એ જ રીતે એક બહુ મહત્વનું કેન્દ્ર એમણે ઊભું કર્યું હતું, માતૃભાષા સંવર્ધન કેન્દ્ર. અને આ સાચી દિશાનું એટલા માટે હતું કે સાહિત્યની સંસ્થાએ સાહિત્ય સર્જનના વિવેચનના કામ કરવા જોઈએ એટલી જ અગ્રતા આપીને એણે ભાષાના કામ પણ કરવા જોઈએ. ભાષા અંગેની સજ્જતા અને અભિજ્ઞતા વધારતું આ કેન્દ્ર હતું ને એના વર્ગો લેવાતા હતા. એનું એક સંપાદિત પુસ્તક પણ થયું અને એમાં લેખકો, વિદ્યાર્થીઓ, અધ્યાપકો એ ઉપરાંતના ઘણા જિજ્ઞાસુઓને પણ એમાં રસ હતો અને છતાં એ કામ પણ આપણે અટકી ગયું. ચંદ્રકાંત ટોપલીવાળા જ્યારે પરિષદના પ્રમુખ હતા ત્યારે એમણે પરિષદના પ્રકાશનોની સમીક્ષા કરવાનું, એ અંગેના વક્તવ્યો કરવાનું, એ રીતે એની એક ચર્ચા વિચારણા થાય, એ અંગે એક સંવિવાદ થતો રહે, એવું એમણે શરૂ કર્યું હતું. એક અગત્યનું કામ પણ પરિષદનું અટકી ગયું છે. જ્ઞાન સત્ર વખતે પરિષદ 2 વર્ષના સાહિત્યનું સરવૈયું, દરેકે દરેક સ્વરૂપમાં શું કામ થયું છે ને કેવું થયું છે એની એક સરસ વાત થતી હતી. એ બહુ જ અગત્યનું હતું અને સાહિત્યના ઇતિહાસ માટે પણ એ કામ આવી શકે એવું હતું. એ પણ એકદમ અટકી ગયું છે. તો આવા બધા કામ અટક્યા છે, આ બધા કામ અધૂરા છે. આવા બધા વિરામો આવ્યા જ કરે પરિષદમાં, એ મને લાગે છે કોઈ રીતે બરાબર નથી. અને આદરેલા કામ તો એણે એનું જે મહત્વ છે તે સમજીને આગળ ચલાવવા જોઈએ. સાહિત્ય પરિષદે જે બીજા કાર્યો કરવાના છે, એટલે કે જે કર્યા છે અને જે બાકી છે, એની વાત હું જરા આ રીતે મૂકું છું કે પરિષદ જેવી આ સંસ્થા, એના કાર્યોને આપણે 3 પ્રકારના કે 3 સ્તરના ગણી શકીએ. પહેલાં જે કાર્યો છે તે યુગવ્યાપી કે સમયવ્યાપી કાર્યો છે, જેમ કે સાહિત્ય કોશ અને સાહિત્યનો ઇતિહાસ. પરિષદે ગુજરાતી સાહિત્ય કોશના 3 ખંડો કર્યા અને ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ હવે 8 ખંડો સુધી વિસ્તર્યો છે. સાહિત્યના ઇતિહાસના જે પુસ્તકો થયા છે, જે ખંડો થયા છે, એની ઘણી મર્યાદાઓ છે, એની વાત બરાબર છે, પણ આટલું એક મહત્વનું, આટલું એક બૃહદ કાર્ય, સાહિત્યનો આવો બૃહદ ઇતિહાસ એ પરિષદે જ કર્યો છે અને પરિષદ જ કરી શકે. તો આ એક એનું યુગવ્યાપી, કાયમ ચાલનારું, ખરેખર હજુ ચાલી શકે તેવું એક મહત્વનું કામ છે. બીજું જે કામ છે જે છેલ્લા કેટલાક વર્ષોથી અટક્યું છે તે સાંપ્રત સાહિત્ય પ્રવૃત્તિને લગતું, સાંપ્રત સાહિત્ય પ્રવૃત્તિનો જે પ્રવાહ છે એ પ્રવાહને અવલોકનારું અને એમાં નવી વૃદ્ધિ કરનારું એક જે કામ છે તે, જેમ કે પરિસંવાદો કે વર્કશોપ્સ કે અમુક પ્રકારના જે સંવાદો છે એ પ્રકારના કામો. તો કેટલોક વખતથી આપણે ત્યાં બહુ મહત્વના સાહિત્ય વિદ્યાના કે સાહિત્ય સંશોધનના કે એ બધા વિષયોના કે સાંપ્રત સાહિત્ય વિશેના
પરિસંવાદો થતા અટક્યા છે. કેટલા વર્કશોપની, કેટલા સિમ્પોઝિયાની, કોઈ એક વિષય લઈને એના પર ચર્ચા કરી શકાય એવી પરિચર્ચાઓની કેટલી બધી જરૂર છે. એ બધા કામો છે છેલ્લા કેટલાક વર્ષોમાં અટક્યા છે, તે વધારે અગત્યની રીતે થવા જોઈએ. આપણે બહુ જ મોટા લેખકો, દરેક લેખકો નહીં પણ બહુ મોટા લેખકોની જન્મ શતાબ્દી એટલા માટે ઉજવતા હોઈએ છીએ કે માત્ર એક ઉપચાર નથી. એ નિમિત્તે એક શતાબ્દી પછી, એમના જન્મની એક શતાબ્દી પછી એમના કાર્યનું યોગ્ય મૂલ્યાંકન થાય અને પુનઃમૂલ્યાંકન પણ થાય. એ કામ જે છેલ્લા 3 મહત્વના સર્જકો આપણે ત્યાં દલપતરામ કે ઉશીનો જયંત પાઠક એના વિશે પરિષદે કરવાના હતા. અને હવે તો આ વર્ષે સુરેશ જોશીનું જન્મ શતાબ્દી વર્ષ છે અને આપણી ઘણી મોટી અપેક્ષા પરિષદની પાસેથી રહી. જે ત્રીજા સ્તરનું કામ છે પરિષદનું, તે અલબત્ત વિસ્તરણનું છે. વિસ્તરણ એટલે સાહિત્ય રસિકો સુધી પરિષદને પહોંચાડવાનો અને પરિષદ દ્વારા સાહિત્ય રસિકો સાથેનો એક સંવાદ ઊભો કરવાનો. સાહિત્યના વિદ્યાર્થીઓ છે, સાહિત્યના અધ્યાપકો છે, એ બધાના સુધી પરિષદ જાય એવા થોડા કામ શરૂ થયા છે. આનંદની ઉજાણી કે નોળવેલની મેઘ કે એ બધા દ્વારા કે અનુબંધો દ્વારા. પણ એ કામો સ્કૂલોના પ્રાથમિક શાળાના કાર્યક્રમોમાં પરિષદની હાજરી પુરાવા સુધી ગયા એને બદલે ખરેખર તો એ વધારે સારી રીતે વિદ્યાર્થીઓ સુધી વિસ્તરવા જોઈતા હતા. અને અહીંયા આ જે વિસ્તરણનું કાર્ય છે, એ વિસ્તરણના કાર્ય માટે જે ઘણીવાર કહેવાયું છે તેમ કે આપણા જે બીજા મોટા શહેરો છે, મુંબઈ, વડોદરા, સુરત, ભાવનગર, રાજકોટ વગેરે, ત્યાં આવા વિસ્તરણ કેન્દ્રો થાય, આવા વિસ્તરણ કાર્યો થાય. જેમ કે માતૃભાષા સંવર્ધન કેન્દ્રના વર્ગો એ માત્ર અમદાવાદમાં જ લેવાતા રહ્યા, એ આવા કેન્દ્રોમાં પણ ક્યાંક થઈ શકે. યુનિવર્સિટીઓ સાથે, બીજી સંસ્થાઓ સાથે, કારણ કે સાહિત્ય પરિષદ બીજી સંસ્થાઓ સાથે જોડાઈને પણ કાર્યો કરે છે, એ આ વિસ્તરણના કાર્યોમાં કરી શકાય. તો આવા બધી કાર્યો છે. વિદેશોમાં પણ આવું કાર્ય થઈ શકે, પણ એ માત્ર સુપરફ્લુઅસ ન હોય, માત્ર ઉપર છેલ્લું કરવા ખાતર કરેલું કામ ન હોય, કે એનું એક ધોરણ સ્થપાવવું જોઈએ. પરિષદ વિસ્તરણ કરે એટલે પેલી લોકપ્રિયતાની દિશામાં ગતિ કરે એવું નહીં. વિસ્તરણ કરે એટલે એના પોતાના ઊંચા ધોરણો સમેત વિસ્તરણ કરે. એવા આવા બધા મહત્વના કાર્યો એ હજુ વધારે સારી રીતે થયા કરવા જોઈએ અને જે અટક્યું છે તે ફરી એકવાર આરંભાવવું જોઈએ. શ્રી રમણભાઈ સાહિત્ય કોશ સાથે જોડાયેલા હતા, તો સાહિત્ય કોશ અંગે ઘણીવાર ફરિયાદો સાંભળવા મળે છે આપણને. તો સાહિત્ય કોશના કાર્ય વિશે રમણભાઈનું શું કહેવું છે એ આપણે જાણીએ. સતીશભાઈ, અગાઉ મેં કહ્યું એમ ગુજરાતી સાહિત્ય કોશ એ પરિષદનું એક યુગવર્તી કાર્ય છે અને એટલે સુધી કહી શકાય કે આખા સાહિત્ય સમાજને પરિષદે આપેલી એક બહુ મૂલ્યવાન ભેટ છે. આ સાહિત્ય કોશના સૌ જાણે છે કે એના 3 ખંડો છે. એના વિશે થોડીક વાત કરીએ. એનો પહેલો ખંડ છે તે મધ્યકાલીન લેખકો અને એની કૃતિઓ, એની એક સર્વાંગીણ માહિતી આપતો ખંડ છે ને એના માટે ઘણું સંશોધન કાર્ય પણ કરવું પડેલું છે, એનો હું સાક્ષી છું. બીજો જે ખંડ છે તે અર્વાચીન સમયના લેખકો અને એમની કૃતિઓ વિશેનો ખંડ છે. એક પ્રકારની અધિકૃતતા હોય છે સાહિત્ય કોશમાં કે એ સંપૂર્ણ માહિતી આપે છે અને છતાં અધિકૃતતાપૂર્વક આપે છે. એનો જે ત્રીજો ખંડ છે સાહિત્ય પ્રકીર્ણ, એમાં સાહિત્યની પ્રવૃત્તિઓ, સાહિત્યના સ્વરૂપોનો વિકાસ, કેટલીક સૈદ્ધાંતિક ચર્ચાઓ સ્વરૂપ અંગેની, એમ ઘણી મહત્વની બાબતોને સમાવી લેતો અધ્યયન કરનાર માટે, અભ્યાસીઓ માટે, વિદ્યાર્થીઓ માટે અને સામાન્ય જિજ્ઞાસુઓ માટે પણ ખૂબ ઉપયોગી થાય એવો એ ખંડ છે. પણ મુશ્કેલી એ છે કે સાહિત્ય કોશ આટલું મોટું કામ હોવા છતાં એની આપણે ત્યાં જાજી ચર્ચા થઈ નથી. આવા મોટા કામોની મોટી ચર્ચાઓ, લંબાણપૂર્વકની ચર્ચાઓ થતી નથી. એ ચર્ચાઓ માટે પરિષદે પણ મંચ પૂરો પાડવો જોઈતો હતો, એ મંચ પૂરો પાડી શકાયો નથી. એટલે એના વિશેનો ખ્યાલ એટલો જરૂર જેટલો પ્રસર્યો નથી. એ જો ચર્ચાઓ થતી રહે, એ પણ સાંપ્રત સાહિત્યની ચર્ચાના એક ભાગ રૂપે એને મૂકવું જોઈએ. અને જે બીજો ભાગ છે
જેને માટે હંમેશામાં કહ્યું છે કે જેનું સંવર્ધન થવું જોઈએ. 30 વર્ષ પહેલાં એ થયેલો છે 1990માં. અને એમાં જે લેખકો સમાવ્યા હતા એમાં એક ડિમાર્કેશન હતું કે 1950 સુધીમાં જન્મેલા લેખકોની એમાં માહિતી છે. એ લેખકો હવે 70 વર્ષના થયા, એમાંથી કેટલાક લેખકો. અને હવે એનું સંવર્ધન થવું જોઈએ, પણ એ સંવર્ધન થતાં પહેલાં સતત માહિતીની નોંધ, માહિતીનો સંચય થતો રહેવો જોઈએ. એક સાતત્યપૂર્વકનું કામ છે આ. કોષ કાર્યાલય ભલે એ સમય પૂરતું રહ્યું અને પછી એ વિવ્યું, પણ કોઈ એક એવું કેન્દ્ર હોવું જોઈએ અંદર કે જે સાહિત્યની અંગેની માહિતી લે. મને એકવાર વિચાર થયેલો કે સાહિત્ય પરિષદે એક સદ્ય સંદર્ભ કેન્દ્ર, એક રેડી રેફરન્સ સેન્ટર ઊભું કરવું જોઈએ અને એમાં દેશ વિદેશમાં થતી સાહિત્યની જે ઘટનાઓ છે એ ઘટનાઓની નોંધ પણ હોય, અહીંની પણ નોંધ હોય, એવોર્ડની નોંધ હોય, નવા કામોની નોંધ હોય. એ બધી નોંધો થતી રહે, એ પછી સાહિત્યના ઇતિહાસમાં અને સાહિત્યના કોષના સંવર્ધનમાં એ કામ આવી શકે. તો સાહિત્યના કોષનું કામ આટલું અગત્યનું છે અને આપણે આશા રાખીએ કે એનો જે બીજો ખંડ છે એ બીજા ખંડના સંવર્ધન વિવર્ધનનું કામ આગળ ચાલે અને અગાઉના ખંડોને પણ ફરી એકવાર પુનઃ પ્રકાશિત કરવાનું પણ એક કામ પરિષદ શરૂ કરે. મિત્રો, સાહિત્ય પરિષદનું માસિક આવે છે પરબ. પરબમાં 2-4 કવિતાઓ, 2-3 વાર્તા, 2-3 પુસ્તકોના પરિચય અને અહેવાલ લેખન. શરૂઆતમાં પ્રમુખનો પત્ર હોય, બસ. આનાથી વિશેષ કંઈ આવતું નથી અને આના વિશે વ્યાપક અસંતોષ પણ બધે જોવા મળતો હોય છે. તો પરબનું માળખું બંધિયાર બની ગયેલું છે, એમાં કંઈ નવું કેમ કંઈ જોવા મળતું નથી. જોકે પરબના સંપાદક શ્રી યોગેશ જોશી બહુ સજ્જન વ્યક્તિ છે, સરસ સર્જક પણ છે, પણ પરબ એવી ઉત્કંઠા જગાવતું નથી કે આપણે રાહ જોઈ રહીએ કે હવેના પરબમાં શું આવશે. એક ફોર્માલિટી થઈ ગઈ છે, એક રિચ્યુઅલ બની ગયું છે. તો આનું શું કારણ અને એ પરબ વિશે રમણભાઈને શું કહેવું છે એ આપણે સાંભળીએ. પરબ એ ગુજરાતી સાહિત્ય પરિષદના સામયિક તરીકે એક મહત્વનું ઘટક છે અને એ સામયિક તરીકે વધારે ને વધારે ઉજ્જવળ થતું જાય એવી આપણી અપેક્ષા રહે. એના જે તંત્રી છે યોગેશ જોશી, એ આપણા સારા સર્જક છે અને ઘણા મતાગ્ર વિનાના મોકળાશવાળા એ સંપાદક છે. પરંતુ એમણે વધારે ને વધારે ડાયનેમિક થવું પડશે, કારણ કે ડાયનેમિઝમ વગર, એ પ્રકારની એક ગતિ સંચારશીલતા વગર કોઈ સામયિકને વધારે ને વધારે ઉત્તમ કરી ન શકાય. દાખલા તરીકે સામાન્ય રીતે અત્યારે એવું વલણ છે કે મળેલું છાપવું, જે મળે એમાંથી પસંદગી કરીને સામયિક પ્રગટ કરવું. એની સાથે કે એ ઉપરાંત એમણે મેળવીને છાપવું, એ દિશામાં જવું પડશે. માત્ર મળેલું છાપીએ એવી આરામ ખુરશીમાંથી ઊભા થઈને એમણે આપણા જે જુદા જુદા ક્ષેત્રોના વિદ્વાનો છે, સાહિત્યના જુદા જુદા ક્ષેત્રોના, સંશોધન કે મધ્યકાલીન સાહિત્ય કે ભાષા વિજ્ઞાન કે વૈશ્વિક સાહિત્ય, એના જાણકારો પાસેથી, એ અહીં બેઠેલા હોય કે વિદેશમાં બેઠેલા હોય, એમની પાસેથી ઉત્તમ લખાણો મેળવીને, ઉત્તમ લખાણો મેળવવા માટે પણ તકાદો કરવો પડે તો એ કરીને પણ એવા ઉત્તમ લખાણો પરબના પાને પ્રગટ કરવા જોઈએ. ઉત્તમ સર્જકોને પણ એમને કહીને એમની પાસેથી ઉત્તમ કૃતિઓ મેળવતા રહેવું જોઈએ. એટલે સર્જનાત્મક સાહિત્ય અને આ પ્રકારનું વિદ્યાલક્ષી સાહિત્ય, એ બંને પરબમાં આવી ઉત્તમતાથી પ્રગટ થતા રહે. પાના વધારે વિના પણ કેટલાક મહત્વના વિષયો પર જરૂર પડે ત્યારે એવા વિશેષાંકો કરી શકાય, કારણ કે વિશેષાંકો એ પણ વર્ષમાં 1-2 વાર થાય, એ પણ સાહિત્યના વાતાવરણને વધારે મહત્વનું બનાવવા માટે જરૂરી છે. પરબના ધોરણ વિશે પહેલા પણ થતી હતી, આજે પણ થોડીક ફરિયાદો થયા કરવાની કે એનું ધોરણ શું છે. તો ઉમાશંકર જોશીએ એકવાર કહેલું કે આમ તો આપણા આખા લેખક સમાજનું કુલ નૂર જે હશે તે સામયિકમાં આવવાનું,
તેમ છતાં સાહિત્ય સામયિકના તંત્રીએ વધારે સાહસપૂર્વક, વધારે સંપાદનની ચુસ્તતાપૂર્વક કેટલું કામ કર્યું હોય તો વધારે ઉત્તમ લખાણો મળી શકે. મને યાદ આવે છે કે આનંદ શંકર ધ્રુવ જ્યારે એ વસંતના તંત્રી હતા ત્યારે કેટલાક અંકો સુધી કાવ્યો નહીં છપાયેલા વસંતમાં, અને એને કારણે કાવ્ય રસિકોને થોડો અસંતોષ થયેલો, થોડી ફરિયાદો એમની હતી. ત્યારે એમણે કહેલું કે અમે પોતે પણ ઉત્તમ કવિતાનો આદર કરીએ છીએ અને એની ઝંખના કરીએ છીએ, પરંતુ એક સાવ નબળું કાવ્ય હોય એના કરતાં અમને તો ગણિતનું એક કોષ્ટક વધારે મહત્વનું લાગે છે. એટલે જ્યારે ઉત્તમ કવિતા મળશે ત્યારે વસંત એ જરૂર પ્રગટ કરશે. તો આવા એક શાંત સમન્વયવાદી ગણાતા એક વિદ્વાને પણ આવું એક સાહસપૂર્વકનું, એક બોલ્ડ કહેવાય એવું એક વિધાન કરેલું, એવું કામ કરેલું. તો સાહિત્ય પરિષદના તંત્રીએ પણ આ દિશામાં જવું પડશે, અને તો મને લાગે છે આપણે વધારે સારું આવતું રહેશે. બીજી એક બે વાત ટૂંકમાં મારે જે કહેવાની છે તે કે મને સમજાતું નથી કે પરબ જેવા સાહિત્ય પરિષદનું એક સામયિક, એના તંત્રીની ઉપર પરામર્શકો શા માટે હોવા જોઈએ? આ પણ એક પ્રકારની સ્વતંત્રતા, એક પ્રકારની મોકળાશ, એના પરનું એક નાનું સરખું આક્રમણ છે. પરામર્શકોના નામ ઉપર છપાય ને તંત્રીનું નીચે છપાય, એમાં પણ ગૌરવ સચવાતું નથી. તો મને લાગે છે કે એ શા માટે છે તે એમાંથી પરિષદ જો નીકળી જઈ શકે તો વધારે સારું એમ મને લાગે છે. એમ પણ લાગે છે કે પરબનું જે કદ છે અત્યારે ડીમાઈ કદે બહુ નાનું લાગે છે. એક સામયિકનું જે ગૌરવ, જેમ કે ભારતીય સાહિત્ય અકાદમીના ઇન્ડિયન લિટરેચર કે સમકાલીન સાહિત્ય, એનું કદ પોતે પણ એક ગૌરવાન્વિત છે. સામગ્રી તો હોય જ છે, તો ઉત્તમ સામગ્રી હોય અને એને આ રીતે રજૂ કરાય. ભલે પાના એના ઓછા છે, અત્યારે 100 પાના હોય તો ભલે 80 પાનાનું સામયિક નીકળી શકે, પણ એ થોડું છે. મિત્રો, આ વખતની ચૂંટણીમાં મુખ્ય મુદ્દો એક આ પણ હતો કે અકાદમીની સ્વાયત્તતા. તો આ સ્વાયત્તતા વિશે રમણભાઈનું શું કહેવું છે? સ્વાયત્તતાનો મુદ્દો છે, ઘણી લાંબી ચર્ચા માગી લેનારો મુદ્દો છે, પણ આપણે જરા ટૂંકમાં થોડીક વાત કરીએ. ગુજરાત સાહિત્ય અકાદમી જ્યારે સ્વાયત્ત હતી, એટલે કે લેખકોના પ્રતિનિધિઓ દ્વારા એ સંચાલિત થતી હતી, ત્યારે બધા લેખકો એની સાથે સંકળાયેલા હતા, અને ગુજરાતી સાહિત્ય પરિષદ જેવી જ એને માટેની પણ ચાહના હતી ને ઘણા કામ થયેલા. પણ જ્યારે સરકારે કોઈ અધિકારીને ઉપરથી થોપી દીધા ત્યારથી એનો બહિષ્કાર થયો અને એની સામેનો વિરોધ આંદોલનનું રૂપ પકડ્યું. એમાં બધા જ લેખકો જોડાયેલા હતા. પણ સાહિત્ય પરિષદે એક લોકશાહી સંસ્થા તરીકે એની જૂની પરંપરાઓને ધ્યાનમાં રાખીને સ્વાયત્તતાને પોતાના એક મંત્ર તરીકે, પોતાના એક સંકલ્પ તરીકે સ્વીકાર્યો. અને ત્યારથી સાહિત્ય પરિષદ એ ગુજરાત સાહિત્ય અકાદમી સ્વાયત્તતા માટેની લડતનું મુખ્ય કેન્દ્ર ગણાવા લાગ્યું. અકાદમી વિરુદ્ધ સાહિત્ય પરિષદ એવો મુદ્દો નહોતો, પણ સ્વાયત્તતાનો આગ્રહ એ પરિષદનો એક મંત્ર છે, એ રીતે એને ઘટાડવામાં આવ્યો. હવે થયું શું કે ખરેખર તો લેખક માત્રના સ્વમાનનો, ગૌરવનો મુદ્દો છે આ સ્વાયત્તતા, પણ કેટલાક લેખકો લોભવશ કે કોઈ પણ રીતે ફરી અકાદમી સાથે સંકળાવા લાગ્યા. આવું બનવાનું, લેખકોનો કેટલોક આ રીતે પણ પોતાના નિર્ણયો લેવાનો. પણ પરિષદે એને પોતાની એક વહીવટી નીતિ તરીકે સ્વાયત્તતાનો સ્વીકાર કર્યો, અને છેલ્લી કેટલીક ચૂંટણીઓમાં પણ સ્વાયત્તતાનો આ જે ધ્યાન મંત્ર છે તે કેન્દ્રમાં રહ્યો. પણ પછી જે થયું તે એ થયું કે પરિષદે સાહિત્ય અકાદમી, ગુજરાત સાહિત્ય અકાદમીના કાર્યક્રમો કે એની પ્રવૃત્તિઓ સાથે જોડાવા માટેનો જે બહિષ્કાર કર્યો, તે બહિષ્કાર એની પોતાની વહીવટી સમિતિ, એટલે મધ્યસ્થ સમિતિ, કારોબારી પ્રમુખ મંત્રીઓને કેન્દ્રમાં રાખનારી હતી. પછી એને કંઈ વ્યાપક રૂપ નહીં આપવું જોઈએ, તે વ્યાપક રૂપ પણ મળવા માંડ્યું ત્યારે એની ફરિયાદો થવા માંડી. બીજી વાત એ છે કે સ્વાયત્તતા તે આપણો, એટલે કે સાહિત્ય પરિષદનો એક મંત્ર છે. એ એનું શસ્ત્ર નથી કે એ જ કંઈ કામ નથી, પરિષદના બીજા ઘણા કામો છે. મારું તો એવું માનવું છે કે ખરેખર તો ગુજરાતી સાહિત્ય પરિષદે એવા મહત્વના કામો
કરીને એવી મહત્વની પ્રવૃત્તિઓ કરીને સ્વાયત્ત સંસ્થા કોને કહેવાય એનું એક પ્રતિમાન, એનો એક દાખલો બેસાડવો જોઈએ અને એની સામે સરકારી કહેવાતી અકાદમી એની કક્ષા શું છે તેની પ્રતીતિ પોતાના કાર્યો દ્વારા કરાવવી જોઈએ. અને બીજું એ છે કે સ્વાયત્તતા માટે આપણે આંદોલન સભાઓ કરીએ, બરાબર છે, આપણે એના વિશે ઠરાવો કરીએ, બરાબર, એને માટેના લખાણો કરીએ, પણ એમ કરવાથી એ કામ સરવાનું નથી. એ આખરે તો સીધું આંદોલન એ સ્વાયત્તતા માટે ઉપયોગી થઈ પડશે. એનીવે, પણ છેલ્લે એ જે થતું આવ્યું કે સ્વાયત્તતા જ પ્રમુખ પદ માટેની ચૂંટણીનું એકમાત્ર જાણે કે એજન્ડા થવો, એને જરાક એવા એ પ્રકારના ધ્રુવીકરણને જરા અટકાવવા જેવું હતું. એમાંથી તો શું થાય કે જે પ્રમુખો આજ સુધી ચૂંટાયા છેલ્લા 3 પ્રમુખો, એ લોકો સ્વાયત્તાના આગ્રહી હતા. એ બહુ સારી વાત છે ને એ પરિષદ માટે અને સાહિત્ય સમાજ માટે પણ ગૌરવ લેવાની બાબત છે. પણ એ જે કારણે નહીં, પણ એમની પોતાની આગવી પ્રતિભા લેખક તરીકેની, એને કારણે એ પ્રમુખ તરીકે ચૂંટાયા છે. એ વસ્તુ આગળ રહેવી જોઈતી હતી. નહીં તો કોઈ એમ પણ કહી શકે કે સાહિત્ય અકાદમી એની જે સ્વાયત્તતા, એનો જે ચુસ્ત આગ્રહી હિમાયતી હોય એવો કોઈ પણ લેખક કે કોઈ પણ માણસ ચૂંટણીમાં ઉભા રહે તો એ સ્વાયત્તાને કારણે જ જીતે. છેલ્લામાં તો એવું થયું, છેલ્લી ચૂંટણીમાં, કે એના 3 ઉમેદવારો એમણે સ્વાયત્તતાને આગળ કરેલી. હર્ષદ ત્રિવેદીના નિવેદનમાં કે હરિકૃષ્ણ પઠકના નિવેદનમાં કે પ્રકાશભાઈના નિવેદનમાં પહેલો મુદ્દો જ સ્વાયત્તતાના આગ્રહનો છે અને સ્વાયત્તતાને વ્યાપક બનાવવાનો છે. એટલે એને પછી રાજસત્તા વિરુદ્ધ આ સ્વાયત્ત સત્તા એવું કરવાની જરૂર નહોતી. એને કારણે સ્વાયત્તતાનો મુદ્દો એક મંત્રમાંથી કે એક આગ્રહમાંથી બહાર નીકળીને આવું એક શું કહેવાય કે આવું એક પ્રતિસ્પર્ધાનું તત્વ દાખલ કરનારો થયો. એ પરિષદ માટે કે લેખક સમાજ માટે કે આખા સાહિત્ય સમાજ માટે પણ બહુ સારી સ્થિતિ નથી. અને વધારે નરવી રીતે લેવું જોઈએ અને વધારે આગ્રહપૂર્વક, આંદોલનપૂર્વક સ્વાયત્તતાને પુનઃસ્થાપિત કરવાના પ્રયત્નો પરિષદની સાથે બધા જોડાય એમ થવું જોઈએ. પરિષદને એને એજન્ડા તરીકે આ રીતે એકમાત્ર એજન્ડા તરીકે નહીં લેવો જોઈએ અને પોતાની પ્રવૃત્તિશીલતાને જ વધારે પ્રાધાન્ય આપવું જોઈએ. મિત્રો, કબીરજીનો એક દોહો છે કે સુખિયા સબ સંસાર હૈ, ખાવે ઓર સોવે, દુખિયા દાસ કબીર હૈ, જાગે ઓર રોવે. જે જાગે છે એને ભાગે જ ચિંતા આવતી હોય છે. જો પરિષદને જગાડવી હોય તો આપણે પણ જાગતા રહેવું બહુ જ જરૂરી છે. આ પરિષદ વિશેનું મંથન સતત ચાલ્યા કરવું જોઈએ, કારણ કે પરિષદ એ પ્રજાકીય સંસ્થા છે. બીજું, પરિષદને રાજકારણથી દૂર પણ રાખવું જોઈએ. આમાં કોઈ પણ રાજકીય પક્ષની સંડોવણી ઈચ્છનીય નથી, અનિવાર્ય પણ નથી. શ્રી રમણભાઈએ પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. આ વિશે બીજા કોઈ વ્યક્તિને, બીજા કોઈ સાહિત્ય પરિષદના પ્રેમીને, સાહિત્યના પ્રેમીને પોતાના વિચારો વ્યક્ત કરવા હોય તો તેમને જાહેર આમંત્રણ છે. આપણે મુદ્દાઓની ચર્ચા કરીશું અને નવા મુદ્દાઓ હોય તો તમે જરૂર મને વિડીયો બનાવીને મોકલો. નવા વર્ષની શરૂઆત આપણે સાહિત્ય પરિષદના ચિંતનથી કરીએ છીએ અને આ એક તંદુરસ્ત નિશાની છે એવું મારું માનવું છે. તો મિત્રો, જોતા રહો. સાહિત્ય વિશેની ગતિવિધિ જાણવા માટે અવનવા વિડીયો લઈને અમે તમારી પાસે આવીશું. મિત્રો, કવિ નર્મદે કહેલું કે જટ દોડી નાખો રે મને જળ થંભ થયેલા. બધું સ્થિર થઈ ગયું છે અને જટ દોડી નાખો. તે દોડવું બહુ જરૂરી હોય છે. મિત્રો, આજનો વિડીયો તમને ગમ્યો હશે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો આજનો વિડીયો કેવો લાગ્યો તમને, તમારું શું કહેવું છે, તમારા ઓપિનિયન, તમારા અભિપ્રાયોનું અમારે મને વિશેષ મૂલ્ય છે. તમારો અભિપ્રાય જણાવો. શેર કરજો તમારા મિત્રોમાં, સાહિત્ય રસિકોમાં, તમારા પરિવારજનોમાં, સહકર્મચારીઓમાં, સાહિત્યના શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં, ભાવકોમાં, બધામાં આનો પ્રચાર કરજો. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નીચે લાલ અક્ષરે સબસ્ક્રાઇબ લખ્યું છે, તે આંગુલી સ્પર્શ કરજો અને સબસ્ક્રાઇબ કરજો. તમે સબસ્ક્રાઇબ કરશો તો જ અમે ટકી શકીશું અને તમને નવા વિડીયો આપી શકીશું. આ સબસ્ક્રિપ્શનનો કોઈ ચાર્જ લાગતો નથી, તદ્દન મફતમાં થાય છે. બસ તમે અમારી સાથે છો એનો અમને અહેસાસ કરાવો. તો થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ત્યાં સુધી સતીશ વ્યાસના